હેલો ગાઈઝ, બ્લડ ડોનેટ કરવા માટે અમે જઈ રહ્યા છીએ બધા. ઓલરેડી અમે ફોર્મ તો ફિલઅપ કરી દીધું છે અને હવે થોડોક ખોરાક લઈ લઈએ ને કરું ના પાડતી છે કે હિમોગ્લોબિન ઘટે. લોકોનું લોહી પીવા છે ડિપેન્ડ લોકોનું લોહી પીવાથી જ વધે ડિપેન્ડ કરે તારી લિફ્ટનો વેઇટ કરી રહ્યા છીએ. નીચે જવા માટે અમે લિફ્ટનો વેઇટ કરી રહ્યા છીએ. હજી લિફ્ટ નથી આવી યાર. પગથિયા ઉતરીને વહી જઈ. હું તો ચાલશે બટ એકચ્યુઅલી અમે લોકો 120માં માળ ફ્લોર ઉપર છીએ તો અહીંથી તો પગથિયા ઉતરવા થોડા મુશ્કેલ છે. ગાઈઝ લિફ્ટ આવી ગઈ છે. તો ફાઇનલી હવે આ પટ્ટો લગાવી દીધો છે અને આ શેનું ચેકિંગ કરતા હોય છે એ તો મને ખબર નથી. બીપી કે એવું કંઈ માપતા હોય છે કે શું હોય છે, જે હોય તે પણ એ બધું ચેકિંગ કરાવીને હવે ફાઇનલી આપણે બ્લડ વેનની અંદર જવાનું છે. તો જોઈ લો, આ છે પ્રથમા બ્લડ બેંકવાળાનું બ્લડ વેન જેની અંદર આપણે બ્લડ ડોનેટ કરવાનું છે. તો ચાલો અંદર જઈએ. એક ડોર પાછળથી પણ છે, એક ડોર લેફ્ટ સાઈડ પણ છે. તો આ બાજુ તો કુંડલા બહુ પડ્યા છે એટલે કીધું આગળની સાઈડથી વહી જાય અંદર આપણે. તો ચાલો અંદર જઈએ ને પછી અંદર જઈને હવે આઈ થિંક હિમોગ્લોબિન એવું કંઈક ચેક કરશે અને પછી આગળની નેક્સ્ટ પ્રોસેસ થશે. બ્લડ વેનની અંદર આવી ગયા છે અને અહીંયા આપણું હિમોગ્લોબિન ચેક કરવાનું છે. તો એના માટે આપણી ફિંગરમાંથી થોડુંક એવું લોહીનું ટીપકું લેશે અને હિમોગ્લોબિન ચેક કરીને આપણને કહેશે કે આપણે બ્લડ ડોનેટ કરવા માટે એલિજિબલ છીએ કે નહીં. તો જો ફટાક દેરાનું પંચર કરીને લોહીના 2 ટીપા લઈ લીધા છે અને હવે ચેકિંગ કરીને કહેશે કે હિમોગ્લોબિન લેવલ આપણું કેટલું છે. તો ખબર પડે કે આપણે બ્લડ ડોનેટ કરવા માટે એલિજિબલ છીએ કે નહીં. તો હિમોગ્લોબિન ચેક કરીને કહી દીધું છે કે રેડી છો તમે બ્લડ ડોનેટ કરવા માટે. અને આ જો મારા 2 સાથીઓ સોનલ અને નિધિ જે મેં સ્પેશિયલ વિડીયો શૂટિંગ કરવા માટે બોલાવ્યા છે એ લોકો પણ આવી ગયા છે. તો ફાઇનલી આપણને હવે આપણી તો ગ્લુકોઝ પી લીધું છે 1 ગ્લાસ. અને આ જો સામેના બેડ ઉપર પણ બ્લડ ડોનેટ થઈ રહ્યું છે અને મારો ટર્ન પણ આવી ગયો છે. તો હવે આપણે બ્લડ ડોનેટ કરવા માટે તૈયાર થઈ જાય. તો પહેલાં તો હું શું તો પછી કહું પડી પેન્ટ ઉતરી ગયો. પહેલાં તો પેન્ટ ચડાવવું પડ્યું. બ્લડ હવે નીકળવાનું ચાલુ થઈ ગયું છે અને અરાઉન્ડ 450 ગ્રામ જેટલું કાઢવાની ડીલ થઈ છે. તો ફાઇનલી બ્લડ 400 નહીં 450 ગ્રામ જેટલું કાઢી લીધું છે. અને હવે નાસ્તો આપ્યો છે પેપર બોટ ને મગદાળ ને બિસ્કીટ ને એવું બધું. તો નાસ્તો બાસ્તો પતાવીએ ને પછી પાછા રિટર્ન જઈએ ઓફિસે. આ સિવાય એક સર્ટિફિકેટ આપેલું છે અને એક ગિફ્ટમાં વોટર બોટલ પણ આપેલી છે. સર્ટિફિકેટમાં ડેટ મારી છે 8મો મહિનો. ખબર નહીં એ કેમ મારી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવે